જવાબદારી લીધી અથવા જવાબદારી નથી લીધી, એનું શું કારણ? ક્લિયર કટ ઇન્સ્પેક્શન ના હોય, ટેકનિકલ નોલેજ એક્ઝેક્ટલી ના હોય, Willingness. Yes, the right word is willing. જે કાંઈ પણ કોઈ પણ કરે છે અથવા કાંઈ પણ કોઈ પણ નથી કરતું, બધાય માટે એના માટે જરૂરી જવાબદાર વસ્તુ, જે વસ્તુ જવાબદાર છે ઈ છે બિલીફ. બિલીફને બીજી ભાષામાં આપણે શું કહીએ? એનો શું છે? માન્યતા. માન્યતાને આપણે શું કહીએ? માઇન્ડસેટ. સમજાણું? એનો માઇન્ડસેટ જ એવો છે. ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પણ તમારો માઇન્ડસેટ એવો છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમારા કસ્ટમરનો માઇન્ડસેટ એવો નથી કે ઇન્વેસ્ટમેન્ટ કરવું. રાઈટ? તમને ખબર છે કે તમને હું 25,000 રૂપિયા આપું છું તો વધારે આપું છું એમ્પ્લોયને, બરાબર છે? એમાં તો તારે ડેઈલીના આટલા કોલ કરવા જ જોઈએ, ડેઈલીનો આ કરવું જ જોઈએ, ડેઈલીનો આ કરવું જ જોઈએ. એનો માઇન્ડસેટ નથી. તમને ખબર છે કે હું તમને આટલું બધું સર્વિસ આપું છું, આ પ્રોડક્ટ આપું છું, 10 વાર ધક્કા ખાયા, મારો સેલ્સમેન આવે છે તમારી, તો તમારે મને એડવાન્સ પેમેન્ટ આપવું જોઈએ, હું તમને બધી વાર હાંચવી લઉં છું, પણ એનો માઇન્ડસેટ નથી. એ જોવાનું, એ તો તમે જુઓ છો. સમજાય છે? સમજાય છે વસ્તુ? તો દુનિયામાં જેટલા બી માણસો છે એ બધાનો માઇન્ડસેટ અલગ છે. સમજાય છે? એટલે એના કારણે માણસો જે કામ નથી કરતા, કે માણસો જે ચોરી કરે છે, તો માઇન્ડસેટ ચોરી કરવાનું. માણસો જે ચિકન ખાય છે, માઇન્ડસેટ ચિકન ખાવાનું. આપણને પાણીપુરીમાં મજા આવે છે, આપણો માઇન્ડસેટ પાણીપુરીમાં મજા આવે. સમજી છે? તો વોટ એવર ઇટ ઇઝ અ માઇન્ડસેટ. એનો માઇન્ડસેટ એવો છે, એની બિલીફ સિસ્ટમ એવી છે, સ્ટ્રક્ચર જ એનું માઇન્ડ જ એવું નહીં. એટલે તો આપણે ટૂલ કેની ટેમને પ્રેક્ટિસ કરેલી કે આ માઇન્ડને ટ્રેન્ડ કરવું જરૂરી. સવાલમાં રૂલ્સમાં માઇન્ડને ટ્રેન્ડ કરવાનો ટૂલ એટલે આપ્યો. સમજાય? રાઈટ? તો હવે વસ્તુ એ છે કે મારો માઇન્ડસેટ આવો હું કામ છે એ સમજવું પડશે ને, કે મારો માઇન્ડસેટ એવો હું કામ બન્યો કે હું ટ્રેનર જ બનું, હું પંપનો જ ધંધો કરું, હું ઇન્સ્યોરન્સ જ વેચું, હું બેરિંગ જ વેચું. વાય? મારો માઇન્ડસેટ આવો હું કામ બન્યો? એવો બન્યો એટલે તો હું આવો છું ને, એટલે તો હું એ સેક્ટરની જવાબદારી લઉં છું, એ સેક્ટરમાં કામ કરું. તો આપણે એ સમજીએ કે માઇન્ડસેટ શેનો બને. એમાં ભગવાન બુદ્ધ તો 2 પ્રકારની વસ્તુ કહે છે, એ આપણે જોશું. ભગવાન બુદ્ધ એવું કહે છે, અને ભગવાન કૃષ્ણ બી કહે છે કે પૂર્વ જન્મના એક તો હું હોય અથવા સંસ્કાર. બુદ્ધ ભગવાન બી કહે છે, કૃષ્ણ ભગવાન બી એવું કહે. પણ આપણે આ જન્મની વાત કરીએ, બરાબર? એક કારણ સમજાઈ ગયું કે હું જેવો છું એવો બનવાનું કારણ શું છે. પણ જે લોકો પૂર્વ જન્મમાં બિલીવ નથી કરતા એ આ જન્મની વાત તો કરી, બરાબર? તો આ જન્મમાં એવું શું થયું હોય? એક્સપિરિયન્સ પોતાના. યસ, ધ રાઈટ ઇઝ આન્સર ઇઝ એક્સપિરિયન્સ. મેં ટ્રેનિંગ લીધી હોય ને ટ્રેનિંગમાં મજા આવી ને મને ફૂલ મજા આવી તો મને ખબર પડે મારે તો ટ્રેનર જ બની. તમે ઇન્સ્યોરન્સ વેચો હોય, પૈસા મળ્યા હોય, ઇન્વેસ્ટમેન્ટ ધંધો મળી ગયો હોય તો ઇન્સ્યોરન્સ વેચો ચાલુ કર્યું હોય તો શું કામ? મને એવો અનુભવ થયો હોય કે કરું તો સારું છે, આમાં તો મજા આવે છે, ખાલી વાતોચીતો કરી તો કામ પતી જાય છે, આપણે કાંઈ કરવું નથી પડતું, આપણે આ ધંધો કરાય. રાઈટ? તો તમને જેવા અનુભવો થયા છે આ જન્મમાં, ભૂતકાળથી અત્યાર સુધીમાં, એના કારણે તમારો માઇન્ડસેટ એક તો બની. તમે કહેશો કે આ સેલ્સથી સબ્જેક્ટમાં ઉલટો હું લઈ જાઉં એવું લાગે છે કોઈને? એવું લાગતું નથી. જરૂરી છે કે નહીં સેલ્સમાં? કેમ કે સેલ્સમાં મેઇન વસ્તુ જરૂરી એ છે કે તમારો ટકરાવ થવાનો કોની યાર? અલગ અલગ લોકો છે. રાઈટ? એ ટકરાવ જ્યારે થાય ત્યારે તમારે એક નજરથી જોવાની જરૂર પડશે કે એનો માઇન્ડસેટ કેવો છે. એ ગ્રીનમાં ચોકઠામાં બે છે, રેડમાં બે છે, યલોમાં બે, ક્યાં બે છે? સમજાણું તમને? એટલે માઇન્ડસેટ સમજવો જરૂરી છે. પછી તમે ખાલી એને પછી તો તમારે શું કરે, આ તમે એકવાર પ્રોપર સમજી ગયા તો તમને એનું મૂળભૂત કારણ ને સાયન્સ સમજાઈ જાય.